મજામાં નહીં તો આજે અમે જવાના છીએ અમારા ગામડે. તો હું ને મારા ભાઈ તો ખૂબ જ એક્સાઇટેડ હતા ગામડે જવા માટે. હું પણ તમને પહેલી વાર મારું ગામડું દેખાડીશ. અમે તો કેરનો સામાન પેક કરીને રાખ્યો હતો, તો તમને બતાવું અમે કેટલો સામાન પેક કર્યો છે. ચલો, તો આ છે પહેલું બાસ્કું વન. અમે તો કેરનું સામાન પેક કરી લીધું હતું. ને આ છે બીજો ઠેલો, કેમ કે હજી એમાં કપડાં નાખવાના બાકી. અમારે 5 જણાના કપડાં નાખ્યા છે. અને મારો ભાઈ તો એટલો એક્સાઇટેડ હતો કે એની વાત જ ન પૂછે. એને તો ગામડે જવું ખૂબ જ ગમે. ચાલો મારા ભાઈને પૂછીએ કેટલો એક્સાઇટેડ છે. વિવેક, તું ગામડે જવા માટે એક્સાઇટેડ છો? હા. તો ચાલો બસ અમારી આગળ બસ આવી જ જશે. તો હું તો ખૂબ જ એક્સાઇટેડ છું દેશમાં જવા માટે. હું તો નાઇટ ડ્રેસીસ પહેરવાની છું, કેમ કે ઉનાળામાં તો બસમાં બેસવું હોય તો ખાલી નાઇટ ડ્રેસ પહેરી લેશે. કેમ કે છે ને ઉનાળામાં છે ને જીન્સ ટોપ એવું પહેરીને બસમાં ન મજા આવે, એટલે મેં ખાલી નાઇટ ડ્રેસ પહેર્યો હતો. મારા ભાઈએ પણ નાઇટ ડ્રેસ પહેર્યો હતો. ને બસ હવે આપણે ચાલો આગળ હું રેડી થઈ જ ગઈ છું, તમે જોઈ શકો છો. ચાલો આપણે જલ્દી આપણે બસમાં મળીશું. ગાઈઝ, હવે અમે સોફામાં બેસી ગયા છે. તો જો અમારી બસ આવી ગઈ છે ઘરની. તો અહીંયા મારા મમ્મી અમારો ભાઈ જો મારી મમ્મી જો સસરાની લાજ કાઢી છે. આનો કેમ વિડિયો કાઢો બોલ અંધારો સન. અને અમારા મમ્મી અને અહીંયા મારી દીદી જો. મારો ભાઈ તો બહુ એક્સાઇટેડ છે અને સોફામાં બેસી તો ગયો, પણ હવે બહુ ગરમી થઈ છે. ત્યારે બસ ચાલુ છે ત્યારે ઠંડો પવન હશે. તાલે ગઈ તો ઠંડો પવન નહીં આવે. તો બસ ચાલો હવે આગળ બસ ચાલુ જ થવાની છે. તો ગાઈઝ બસ ચાલુ થઈ ગઈ છે. તો બસ હવે આગળ બસ ચાલુ થશે તો ખૂબ મજા આવશે. ગાઈઝ હવે બસ ઉપડી ગઈ છે. બસ હવે તો ખૂબ મજા આવશે. બસ ઉપડી ગઈ છે ને એટલે ઠંડો પવન નહીં આવશે અને બધાને ખૂબ મજા આવશે. તો અહીંયા જો મારા મમ્મી છે, અહીંયા મારો ભાઈ. મારા ભાઈને તો ખૂબ મજા આવે છે બારીએ બેસીને. ચલો બસ ચાલુ થઈ ગઈ છે ને હવે હલવાનું ચાલુ થઈ ગયું છે. આહા! અને મારા કાકા જો અમારે ફ્રૂટી લેવા છે. મારા હાથ ધોવા ફ્રૂટી પીઉં છું. બસ ચાલુ થઈ ગઈ છે અને ફ્રૂટી પીવાની ખૂબ મજા આવી છે. તો કાલે હું તમને મારું ગામડું દેખાડવાની છું. મને તો ખૂબ જ મજા આવે છે. હવે તો ગરમી થતી, હવે તો બહુ પવન એવું અમેટો છે. ધ્યાન રાખજો, અંદર રાખજો. તો ગાઈઝ હવે અમે બસ પહોંચવા જઈએ છીએ. બસ થોડીક જ વાર છે. તો ગાઈઝ સવાર પડી ગઈ છે ને બસ અમે પહોંચવા જઈએ છીએ. તો હું તો હોઈ ગઈ હતી, બસ આગળ જ જઈ ગઈ છું. અને મારો ભાઈ જો એને તો ફોકસ નથી, ઘડીક ઉપર નીચે કરે છે. જો મારો ભાઈ જો આયા, મારી દીદી જો આયા, મારી દીદી જો. ઉતરો. મેકઅપ ની જરૂર નથી. આને કે કામ કરવાનું છે. ફરી દેવા હું વશમાં કે દે બહુ દાંત કાઢા. એ કે દીદી ધોળે છે તો કાળે છે એટલે તાર કઈ મેકઅપ ની જરૂર નહીં. તો ગાઈઝ અમે બધા શેરીમાં ના ગયા. અમારી શેરી તો ખૂબ જ મોટી છે એટલે રમવાની મને ખૂબ મજા આવે છે. તો જો હું તો અહીંયા સતાઈ ગઈ છું. તમારે મારા આગળનો વિડીયો જોવો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.